દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. અમરેલી રાજુલાના દેવકા ગામે માધ્યમિક શાળામાં નોકરી કરતા વોકેશનલ ટ્રેનર યુવતીએ કુંભારિયા ગામમાં આપઘાત કર્યો છે. ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરાતા ડુંગર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અમરેલી રાજુલાના દેવકા ગામે માધ્યમિક શાળામાં નોકરી કરતા વોકેશનલ ટ્રેનર યુવતીએ કુંભારિયા ગામમાં આપઘાત કર્યો હતો. ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરાતા ડુંગર પોલીસ ઘટના સ્થળે પહોંચી મકાનના દરવાજા તોડી યુવતીને બહાર કાઢી રાજુલા પીએમ માટે ખસેડવામાં આવી છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક યુવતી માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું આણંદ ખાતે જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. પણ મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાને 140 કરોડ જનતાને આનો વિશ્વાસ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આ એક પણ ગુનેગારને છોડશે નહીં. અને મને તો એ ખબર નથી પડતી મિત્રો કે આ હુમલો કરી અને શું મળે છે. જ્યારે આજે આ આણંદની ધરતી પર તું છે એટલે અમૂલને કેમ ભૂલી જવાય? આપણું સૌનું પ્રાઉડ અમૂલ. અમૂલ નહીં પિયા તો કુછ નહીં પિયા. અમૂલની વિશ્વ પ્રસિદ્ધિ એ માત્ર એક ગુજરાત પૂરતી સીમિત નથી. મારી માતાઓ બહેનો જેટલા પણ લોકો અહીંયા છે, અમારા સહકારી આગેવાનો બેઠા છે, અહીંયા અમૂલના ડિરેક્ટરો પણ બેઠા છે. સવારે મારી માતા બહેનો ખેતરની અંદર જાય, ગાય ભેંસ દોવે, ડેરીમાં દૂધ ભરાવા જાય. આ સપનું કદાચ કોઈએ જોયું હોય તો સરદાર સાહેબે જોયું. આભાર માન્ય સરદાર સાહેબનો, આભાર માન્ય ત્રિભુવન કાકાનો. માત્ર 10 લોકોમાંથી ભેગા કરી એક મંડળની સ્થાપના કરી અને ત્યારે કદાચ આ વિચાર નહીં આવ્યો હોય કે આજે અમૂલ એક 10 લોકોની મંડળી આખું વટવૃક્ષ બનશે અને માત્ર ભારતમાં નહીં પણ વિશ્વના 50 કરતા પણ વધારે દેશની અંદર આ 1946 ની અંદર સ્થપાયેલી આ મંડળી 36 લાખ કરતા વધારે પશુપાલકો અને અમૂલનું ટર્નઓવર આજે મને ગર્વ સાથે કહેતા થાય 1 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર. 150 કરતા પણ વિવિધ પ્રોડક્ટો. મારી માતાઓ બહેનો દૂધ ભરાવે, દૂધમાંથી દહીં, ઘી, એનો પાછો સમયસર માર્કેટિંગ કરી એનો ભાવ વધારો એ ખેડૂતો સુધી પહોંચે. આજે આભાર માનવો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે જે સપનું સરદાર સાહેબે જોયું હતું, આ સહકારિતાનું સપનું આઝાદીના 75 વર્ષ બાદ આ સપનાને કે પરિપૂર્ણ કરવા માટે મારા ગામડાનો ખેડૂત મજબૂત થાય, મારા ગામડા મજબૂત થાય, તાલુકા મજબૂત થાય. 2-3 દિવસ પહેલા જે આતંકવાદીઓએ જે હિચકારો હુમલો કર્યો મિત્રો અને 140 કરોડ ભારતીયોના દિલમાં હચમચાઈ નાખે. હજી કાશ્મીરનો હુમલો તો ભૂલાયો જ નથી. કાશ્મીરના નિર્દોષ 22 લોકોના કપાળમાં ગોળી ધરવી દીધી, નાત જાત પૂછીને. અને કદાચ આપણે જે આપણા સૈન્યએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે કરારો જવાબ આપ્યો ઓપરેશન સિંદૂર થકી,
જે માતા બહેનોના જે સિંદૂર ભૂસાયા હતા, એ આપણા જવાન સૈનિકોએ જે જવાબ આપ્યો, અને ઓપરેશન સિંદૂર અભી ચાલુ હે, અને આ જવાબ હજી તો આપ્યો ને એની કદાચ થોડાક જ મહિનાની અંદર, એટલે 4 દિવસ પહેલા જે હિચકારો હુમલો કર્યો છે મિત્રો, આ વિદેશના લોકો અથવા આતંકવાદીઓ શું સાબિત કરવા માંગે છે ખબર નથી પડતી. 140 કરોડ ભારતીયોનો દિલ હચમચી જાય. માનનીય પ્રધાનમંત્રી શ્રી જેવા જ ભૂતાનથી આયા, સીધા જ આ હુમલામાં ઘાયલ થયેલા સ્વજનોને હોસ્પિટલમાં સીધા જ મળવા ગયા. હુમલા થયા બાદ થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે પણ ત્યાં ઘટના સ્થળની મુલાકાત લીધી. માનનીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આખી રાત જેટલી પણ આપણી એજન્સીઓ છે, જેટલી પણ જહાજ એજન્સીઓ છે, એની સાથે ચર્ચા કરી અને ગમે તે ભોગે આ આતંકવાદીઓને કડકમાં કડક સજા મળે એની મિત્રો કાર્યવાહી કરી છે. અને કેન્દ્રીય કેબિનેટની અંદર એ ઠરાવ પણ કર્યો છે કે લાલ કિલ્લા નજીક થયેલ કાયરતાપૂર્વકના આ આતંકવાદી હુમલાની સખત નિંદા આજની કેબિનેટમાં પણ થઈ છે. પીડિતો પ્રત્યે ઊંડી લાગણી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને ઘાયલો ઝડપી સાજા થઈ જાય તેના માટે પ્રાર્થના કરવામાં આવી છે અને કાર્યવાહી સમયસર થાય એની મિત્રો આપણા જવાન સૈન્ય, આપણી સરકાર આ એક પણ. જૂનાગઢમાં ડોક્ટર આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં હળકી ગુણવત્તાયુક્ત ભોજન છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીઓને અપાઈ રહી છે તેવી ફરિયાદ ઉઠ્યા બાદ જિલ્લા કલેક્ટરે સમાજ કલ્યાણ અધિકારીને સાથે રાખીને સરકારી છાત્રાલયની મુલાકાત લીધી. નમસ્કાર, મારું નામ ચેતન પવાર છે, ઇન્ચાર્જ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જુનાગઢ. ગતરોજ 12/11ના રોજ જે સાંજે જમણવાર બાબતે જે છાત્રાઓનો પ્રશ્ન હતો તેની જાણ અમને થઈ એટલે અમે લોકો તરત જ છાત્રાલય પર પહોંચી અને છાત્રાઓ સાથે મુલાકાત કરી. અને છાત્રાઓનો જે મુખ્ય પ્રશ્ન હતો કે ક્વોલિટી, જમણવારનો જે જથ્થો હતો તે અને જે રો મટીરિયલની ક્વોલિટી, એની ગુણવત્તા બાબતનો પ્રશ્ન હતો કે એ બદલી આપો તો અમે જમીશું, ત્યાં સુધી અમે ભૂખ હડતાલ કરીશું. એટલે અમે લોકોએ તરત જ જે કોન્ટ્રાક્ટર છે એમને પણ હાજર રાખ્યા, એમને બોલાવ્યા, એમની મુલાકાત કરાવી અને છાત્રાઓની માંગણી પ્રમાણે એ તમામ જથ્થો એ બદલી અને તદ્દન નવો જથ્થો જે છે એ આપણે ત્યાં ઉપલબ્ધ કરાવ્યો. એમાંથી નવું ભોજન બનાવીને છાત્રાઓને આપણે જમાડ્યા. તે સિવાય છાત્રાઓની જે બીજી અન્ય જે સુવિધા બાબતની જે ડિમાન્ડ હતી એમાં પણ આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. જે બેડશીટ અને જે અન્ય જે જરૂરી વસ્તુઓ છે એની પણ ક્વોલિટી જે જળવાય અને એને પૂરતો જથ્થો મળી રહે એ બાબતની પણ પૂરતી વ્યવસ્થા આપણે કરી દીધી છે. બાંધકામ બાબતે જે પણ પ્રશ્નો ઉપસ્થિત છે, જે પાણી ગળવાનો કે જે પ્રશ્ન છે, એ માર્ગ અને મકાન વિભાગ સાથે મળીને એનું પણ આપણે સોલ્યુશન તાત્કાલિક લાવી દઈશું અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય એની આપણે સંપૂર્ણ કાળજી રાખીશું. સર, ખાસ કરીને જોવા જઈએ તો કાલે જે બનાવ બન્યો, જે ખાવાને લઈને જે પ્રશ્ન હતો એમાં જે ઈયળો ને એવું કંઈ એવું હતું ખરેખર પર્ટિક્યુલર ગઈકાલની વાત કરું તો એ જોવા મળ્યું હતું એવું જે છે એ એક પેલો ફોટો જે છે એમાં એ જોવા મળ્યું છે. પણ જે છાત્રાઓએ કીધું તે પ્રમાણે 24 કલાકથી ભૂખ્યા એવો પ્રશ્ન ઉપસ્થિત નથી. સવારે નાસ્તો કર્યો છે અને બપોરનું લંચ પણ લીધું છે અને માત્ર આ પ્રશ્ન સાંજે ઉપસ્થિત થયેલો હતો. ખાસ કરીને જોવા જઈએ તો અધિકારીઓ પણ ત્યાં કાલે રાતે આગેવાનો ત્યાં હતા, એ બાબતે શું? સામાજિક આગેવાનો જે છે એ મદદ માટે આવ્યા હતા અને એ પોઝિટિવ એટીટ્યુડ હતો બધાનો કે છાત્રાઓ જે છે એ બાબતે પોઝિટિવ રીતે સહકાર આપે એ માટે જ હતો. એટલે બધાએ મળીને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે
અને એ પોઝિટિવ રીતે એનો હકારાત્મક નિકાલ પણ કર્યો છે. સર, આપ સ્થળ ઉપર ગયા ત્યારે ઈયળો કે એવું કઈ ભોજનમાં જોવા મળ્યું તો આપને? ને તે સમયે જોવા મળ્યું નથી. ગુણવત્તા આપણે ચેક કરી છે, તેમ છતાં છાત્રાઓની માંગણી હતી તે પ્રમાણે આપણે એ આખું બદલી આપ્યું. જુનાગઢ શહેરમાં આવેલ ડૉક્ટર આંબેડકર કન્યા છાત્રાલયમાં ગઈકાલે સાંજે જે હોસ્ટેલમાં દીકરીઓ રહે છે એમના તરફથી જમવાના ક્વોલિટી બાબતના પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. એટલે તાત્કાલિક અમારા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ મુલાકાત લીધી હતી અને એની ચકાસણી કરી હતી. ખાસ તો જે ક્વોલિટી બાબતના ઇસ્યુ છે એમાં અમે જેના કોન્ટ્રાક્ટર છે એને નોટિસ આપી અને એની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત જે વોર્ડન બેન છે જેને પણ જવાબદારી છે બધી વસ્તુ ચેક કરવી, ક્વોલિટી જાળવવી, એમને પણ નોટિસ આપી અને એની સ્વચ્છતા માગીને કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. સાથે સાથે અત્યારે આ હોસ્ટેલની જે મુલાકાત લીધી અને જે દીકરીઓ છે એમની સાથે વાતચીત કરી તો નક્કી એવું કર્યું છે કે જ્યારે પણ સીધો સામાન હોસ્ટેલમાં આવે જે જમવાનું બનાવવા માટે વપરાય તો એના માટે એક દીકરીઓમાંથી જે કમિટી બનાવશું કે જ્યારે આ સામાન આવે ત્યારે ચેક કરશે અને રિપોર્ટ આપશે અને એ રિપોર્ટ જે છે સમાજ કલ્યાણ અધિકારીને પણ એ સબમિટ થશે અને એના થ્રુ મને સબમિટ થશે. ઉપરાંત જે હાઇજીન છે એને ચેક કરવા માટે પણ દીકરીઓ પાસેથી અમે એક કમિટી બનાવડાવીશું અને એ લોકો ચેક કરશે ને જરૂરી જે પેમેન્ટ કોન્ટ્રાક્ટરને થતું હોય એ કન્ડિશન ફૂલફિલ થતી હશે પછી અમે એને કરશું. આ હોસ્ટેલમાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજે ડિનર આપવામાં આવતું હોય છે. એટલે આ ત્રણેય સમયે દીકરીઓમાંથી જ એક કમિટી બનાવશું કે જે એટ અ ટાઈમ જે મેનુ પ્રમાણેનું એને ભોજન મળે છે કે નહીં અને એ જે ભોજન મળે છે એની ક્વોલિટી જળવાય છે કે નહીં એ રિપોર્ટ પણ અમને દીકરીઓમાંથી બનાવેલી જે કમિટી છે એ સુપ્રત કરશે અને એ સુપ્રત થયા બાદ યોગ્ય હશે તો જ સંબંધિત જે કોન્ટ્રાક્ટર છે એમને એનું પેમેન્ટ મળશે. અધરવાઇઝ જો રિપોર્ટ યોગ્ય નહીં હોય તો એનું પેમેન્ટ અમે કરશું નહીં. એટલે એક આ લોકતાંત્રિક વ્યવસ્થાની રીતે અમે દીકરીઓનું પણ આમાં આ પ્રશ્ન ધ્યાને આવ્યા બાદ અમે એને ઇન્વોલ્વમેન્ટ કર્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને એ સુનિશ્ચિત કરવા માટે સમાજ કલ્યાણ અધિકારીશ્રીને અહીંથી અમે કડક એની તાકીદ પણ કરી છે અને સૂચના આપી છે. દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ શહેરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ સઘન દરોડા પાડી રહી છે. આ સંદર્ભમાં ગુજરાતમાં પણ સુરક્ષા એજન્સીઓ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને સઘન દરોડા પાડી રહી છે. આ સંદર્ભમાં ગુજરાતભરમાં પણ સુરક્ષા એજન્સીઓનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા માંગરોળમાંથી 2 શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જૂનાગઢ એસઓજીને બાતમી મળતા માંગરોળ શહેરમાં ખાનગી હોસ્પિટલ નજીકથી 2 શંકાસ્પદ કાશ્મીરી યુવકોની અટકાયત કરી છે. તેમની પૂછપરછ માટે જૂનાગઢ એસઓજી ખાતે લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બંને કાશ્મીરી શખ્સો માંગરોળ તેમજ આસપાસની મદ્રેસાઓમાં ફાળો ઉઘરાવતા હતા. આ બંને શંકાસ્પદ યુવકો જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના રહેવાસી છે. એસઓજી પોલીસે બંને સગાભાવને જુનેદ અહેમદ અહમદ આઝાદ મકરાણી તેમજ નાના ભાઈ નિયાઝ અહેમદ મોહમ્મદ આઝાદ મકરાણીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં આવેલા જેતપુરમાં ચાપરાજપુર નજીક રોડના કામ માટે કેનાલ પૂરી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું આજનો પ્રશ્ન શું? પ્રશ્નમાં એવું છે કે આ લોકોએ અત્યારે રોડનું કામ ચાલુ કર્યું છે એમાં ડાયવર્ઝન કર્યું છે જે કેનાલ પૂરી દીધી છે. એટલે કેનાલ પૂરી એની જગ્યાએ એ લોકોએ કંઈક નીચે પાણીનો નિકાલ કર્યો તો કેનાલે ચાલુ રહીએ અને એનું કામે ચાલુ રહીએ એવા યોગ્ય પગલાં લીધા હોય તો બરોબર. અત્યારે ચોમાસું પાક થઈ ગયો છે અત્યારે શિયાળુ પિત્તની અંદર 2 પાણી પીએ એટલે કૂવામાં પાણી છે બહાર પછી જે પાણી ઘટે એ કેનાલ મારફતે ખેડૂત લેતા હોય. અત્યારે હાલમાં આ જો કામ ચાલુ કર્યું છે કેનાલ પૂરી દેવામાં આવી છે. જો આમ લાંબો ટાઈમ કામ આવેલું તો ખેડૂત અત્યારે ચોમાસું પાકમાં નુકસાની કીધી
નથી. હાલમાં એ શિયાળુ પાકમાં પણ નુકસાની જાય. એટલે યોગ્ય ટાઈમસર આ કામ પરિપૂર્ણ કરી અને પાણીનો કેનાલ ચાલુ કરે એવી માંગણી છે. તંત્રએ શું બાહેધરી આપી છે? તંત્ર તરફથી કોઈ અહીંયા નથી બોર્ડ મારવામાં આવ્યું કે નથી કોઈ ખેડૂતને જાણ કરવામાં આવી કે ભાઈ અમે આટલા દિવસમાં કામ પરિપૂર્ણ કરી દેશું. અત્યારે જે કહેવામાં આવ્યું તો એને મૌખિક એવું કીધું કે 30 તારીખ સુધીમાં અમે કામ પૂરું કરી દઉં. તો આજે 14 તારીખ થઈ, તો 16 દિવસની અંદર કામ પરિપૂર્ણ કરી દે તો સારામાં સારું કહેવાય. આપની માંગ શું છે? માંગ કોઈ વસ્તુની ખેડૂતને જે ચોમાહુ પાકમાં નુકસાની ગઈ છે શિયાળુ પાકમાં નુકસાન ન જાય એ ધ્યાન રાખીને બધા કામ કરે તો સારું. આગામી સમય દરમિયાન જે કામ જે ટાઈમ આપ્યો છે તેના ઉપર કામગીરી નહીં થાય તો તમારી રણનીતિ શું હશે? રણનીતિ તો એમાં બીજી શું હોય? સરકાર સામે બે બાજુ કામ સારું જ છે. અત્યારે જે રોડનું કામ થાય એ સારું જ આપણે કહી શકીએ, બરોબર. પરંતુ આજે અત્યારે કેનાલનું કામ છે એ કાંઈક આગળ પગલાં લેવા પડશે કે ભાઈ કેનાલ કોઈ બી રીતે છોડવામાં આવે. પોરબંદરના મનોહર માધવપુર બીચ ઉપર ત્રિદય સેવા વ્યાયામ 2025ના ભાગરૂપે ભારતીય સેના નૌકાદળ વાયુસેનાના સંયુક્ત એમ્ફીબિયસ ઓપરેશનનું શાનદાર પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. बताना चाहूँगा कि आज हम लोग सब एक्सरसाइज त्रिशूल का जो अंतिम चरण है उसके लिए यहाँ इकट्ठा हैं और इस एक्सरसाइज त्रिशूल के दौरान मैं ये बताना चाहूँगा कि जिस प्रकार का जॉइंटनेस, इंटीग्रेशन और इंटरऑपरेबिलिटी हम लोगों ने कायम की है वो एक नया ही प्रतीक है. इतना प्रभावशाली रहा है. एक हमने नया स्तर कायम किया है जिसके लिए मैं अपने ही ट्रुप्स नहीं परंतु वेस्टर्न नेवल कमांड, साउथ वेस्टर्न एयर कमांड के जो हमारे मिले जुले दस्तों ने मिलकर इस त्रिशूल को अंजाम दिया है उसके लिए उनकी सराहना करना चाहता हूँ. दूसरी बात, जैसे कि आप सबको पता है कि हमारे माननीय प्रधानमंत्री ने जय नामक मूल मंत्र की घोषणा की थी. जॉइंटनेस, आत्मनिर्भरता और इनोवेशन. अगर मैं जॉइंटनेस की बात करूं तो इस त्रिशूल एक्सरसाइज में तीनों सेनाओं ने मिलकर एकजुट होकर इस प्रकार का समन्वय स्थापित किया जो कि अभी तक कभी देखने को नहीं मिला है. जहां तक आत्मनिर्भरता का सवाल है, ये एक्सरसाइज ने हम सबको मौका दिया कि जो उपकरण, औजार, वेपन सिस्टम्स हमारे इंडिजिनस यानी स्वदेशी बने हुए हैं उनको हमने इस्तेमाल किया और उन पे एक नए प्रकार का भरोसा कायम किया. और जहां तक इनोवेशन का सवाल है, इनोवेशन चाहे वो नई तकनीकें हो, नई टैक्टिक्स, नई प्रोसीजर्स हो, उन सबको हमें प्रयोग करने का यहाँ मौका मिला. यदि मैं सदर्न कमांड की बात करूं तो जैसे कि बताया गया आप सबको पहले, पिछले 3 महीने से इसके ऊपर सदर्न कमांड की डेजर्ट कोर, स्ट्राइक कोर, रन और क्रीक में मौजूद दस्ते पूरी एक्सरसाइज की तैयारियां कर रहे हैं. और पिछले 2 दिनों में एक्सरसाइज मरूजवाला जो कि 11 तारीख को संपन्न हुई और एक्सरसाइज अखंड प्रहार जो कि 12 तारीख को संपन्न हुई, उसमें हमने अपनी नई तौर तरीकों से लड़ाई करने के लिए नई ऑर्गेनाइजेशंस, नई इक्विपमेंट, उस नए इक्विपमेंट के साथ नई टैक्टिक्स, उन सबको अंजाम दिया. नए ऑर्गेनाइजेशन जैसे कि आपको पता है रुद्र ब्रिगेड, हैरम बटालियन, इन सबको नए तौर पर खड़ा किया गया और उनको इस 2 महीने के अंतर्गत उनको ऑप वैलिडेट भी किया गया. इसके अलावा आखिर में ये बोलना चाहूंगा कि सदर्न कमांड के इलाके में जो रन एंड क्रीक का सेक्टर है वहां पर भी हमने इस दौरान तीनों सर्विसेज ने और बीएसएफ और कोस्ट गार्ड के साथ मिलकर एक्सरसाइज ब्रह्मसीरा को 8 और 9 नवंबर को भी अंजाम दिया, जहां पे अनेक मुद्दे और कई नए पहलू उभर कर आए जिनके ऊपर अब हम गौर कर रहे हैं और आने वाले समय के लिए तमाम इन दस्तों को तैयार करेंगे कि किसी भी प्रकार की चुनौती अगर आए तो सदर्न कमांड, चाहे वो रेगिस्तान का इलाका हो और नीचे रन और क्रीक तक का हो, हम प्रत्येक चुनौती का सामना करने के लिए पूरी तरीके से तैयार है. आखिर में मैं एक बार फिर से इंडियन नेवी और इंडियन एयरफोर्स को
उनका धन्यवाद देना चाहता हूं कि उन्होंने सदन कमांड के साथ मिलकर ये जो हमारे ने एक्सरसाइज रची और एक साथ इंटरऑपरेबिलिटी और जॉइंटनेस को कायम करने का मौका दिया, उसकी सराहना करते हुए मैं अपनी बात यही खत्म करता हूं। To begin with, I want to thank the Southern Command of the Indian Army and the Southwest Air Command of the Indian Air Force for giving the Indian Navy and the Western Naval Command of the Indian Navy yet another good opportunity for joint planning, joint execution and joint implementation of Trishul 2025. As all of you know, this has been a joint exercise which the Navy has been given the opportunity to be the lead service force. All of you, of course, are aware that we do these joint exercises regularly. We had one that was coordinated and led by the Indian Army a couple of years back. We had one that was coordinated and led by the Indian Air Force last year. And this year, the opportunity was given to the Western Naval Command of the Indian Navy to coordinate and lead. And therefore, I thank the Southern Command of the Indian Army and the Southwest Air Command of the Indian Air Force for their excellent performance and wholehearted participation in the exercise. As you would know, there were something like 30,000 troops from the Indian Army, 40 fighter aircraft, and 5 or 6 high-value assets of the Indian Air Force, and about 25 ships, submarines of the Indian Navy that participated in this exercise. And I think for all of us, collectively, it was a very productive and fruitful experience to work over the last couple of weeks. Jointness does not happen simply by talking. Jointness does not happen simply by wanting jointness to happen. Jointness needs to be ensured by working together in a synergized and integrated manner all the way up to the field level. And this is exactly what we have done once again. And all of us go back quite happy that we have utilized this opportunity well, and we are stronger because of this opportunity. As far as the Indian Navy's participation is concerned, we had 25 ships, submarines operating all over the North Arabian Sea. We have practiced our battle maneuvers, including with the carrier battle group. The Indian Navy's aircraft carrier INS Vikrant was very much a part of it, and I think we carry very valuable lessons both in jointness and in operations in the North Arabian Sea from this exercise. Overall, once again, I just like to say that this has been an excellent opportunity for us to enhance the jointness, interoperability and synergy, and I think all of us go back from the exercise much stronger for the experience, and we are ready, as the General said, to take on any challenge that we or the nation might face in the maritime domain. Thank you. Essentially, I'm going to say the same thing. As has been said, we have been doing this exercise almost on a yearly basis now. And this exercise is a culmination of months and months of hard work and planning. And it is to bring to the table our joint war fighting capabilities. ना सिर्फ इसमें आर्मी, नेवी और एयरफोर्स की फोर्सेस ने हिस्सा लिया, इसके अंदर काफ़ी हद तक कोस्ट गार्ड, बीएसएफ, जो कि सर क्रीक की हमारी कंटिजेंसी का एक बहुत महत्वपूर्ण हिस्सा है, उन लोगों ने भी इसके अंदर पार्टिसिपेट किया। अभी एक्सरसाइज आज तकरीबन 2 हफ्ते से कंटिन्यूसली ट्रूप्स वेरियस एक्सरसाइजेस के अंदर इन्वॉल्व हैं। हम लोगों ने अपनी प्लानिंग इकट्ठी की इस एक्सरसाइज के लिए। उसके बाद हम अपने अपने पार्ट्स को लुक आफ्टर करने के लिए अपने अपने हेडक्वार्टर्स एंड उसके बाद अपने ट्रूप्स के साथ में रहे, और अब पिछले 24 घंटे से हम तीनों इस एक्सरसाइज की कल्मिनेशन को विटनेस करने के लिए एंड लास्ट पार्ट ऑफ द एक्सरसाइज को देखने के लिए यहाँ आप सब लोगों के सामने हैं। पहली बात, आप लोगों का बहुत बहुत शुक्रिया, आप सब लोग आए और इसको कवर करने की इतनी आपने उसमें इतना उत्साह दिखाया। एंड जैसा कि पहले भी अभी कहा एडमिरल स्वामी और जनरल धीरज ने कि ये एक वन ऑफ ओकेजन या चांस नहीं है, इट इज़ अ कंटिन्यूअस प्रोसेस। हम साल दर साल
प्रैक्टिस करते हैं और उसके बाद उस प्रैक्टिस के से निकले हुए रिजल्ट्स को एनालाइज करते हैं एंड वी मेक श्योर कि जो अगले आने वाली एक्सरसाइज है उसके अंदर हमारे प्रोसीजर्स और ज़्यादा रिफाइन होकर निकलें ताकि हर साल कुछ इम्प्रूवमेंट देखने को मिले। बहुत सारा नया इक्विपमेंट फील्ड किया गया, बहुत सारी नई टैक्टिक्स खेली गई और अब इसके बाद में हम जुट जाएंगे इनका एनालिसिस करने के लिए और अपने आप को एक और मजबूत फोर्स के तौर पर पेश करने के लिए। ये एक्सरसाइज राजस्थान, गुजरात और कुछ हद तक महाराष्ट्र इलाके में भी खेली गई। एयरफोर्स का एक कंपोनेंट इसके अंदर जो कि हम करते हैं हर साल, जिसको हम बुलाते हैं महागजराज, तो एक्सरसाइज महागजराज को भी इसके बीच में इंक्लूड किया गया। एंड आज पिछले 24 घंटे इकट्ठे बिताने के बाद मैं आपके सामने खड़े होकर बड़ी कॉन्फिडेंटली ये कह सकता हूँ कि हमारे ट्रूप्स हर तरीके से तैयार हैं। तकरीबन 35,000 ट्रूप्स हैव टेकन पार्ट एज एडमिरल स्वामी ब्रॉट आउट। Approximately Indian Air Force has flown approximately 1,450 sorties plus as part of this exercise, and there are approximately 25 naval vessels that have also been part. So jointness का इससे अच्छा नमूना मेरे ख्याल से पेश नहीं किया जा सकता। All three forces come together, they plan together, they exercise together, and they learn their lessons together to come out stronger, and of that I have no doubt. So my compliments to each and every troop that has taken part in this. I wish them all the success going forward, and we wish all three of our forces the strength to be able to come up to any challenge that can be thrown upon us. With that, I finish here. Thank you and Jai Hind. જય હિન્દ. હું પીઓ કેડેટ કેસર પાંડાવડિયા. આજે માધવપુર બીચ ઉપર જે એક્સરસાઇઝ અને ડેમો લેક્ચરનો જે આખો પ્રોગ્રામ યોજાયેલો તે ત્રણ વિંગ્સ એટલે કે એરફોર્સ, ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન નેવી દ્વારા આ બધી એક્સરસાઇઝ અને ડેમો બતાવવામાં આવ્યા. તેમાં કેટલી બધી શિપ, ટેન્ક અને એરક્રાફ્ટ જેવા અમે સાધનો જોયેલા જેનાથી દુશ્મનોનો ખાત્મો કરી શકે. અને આ દ્વારા અમે જે એઝ અ એનસીસી કેડેટ હું પણ એવું ઈચ્છું કે આગળ જઈને મારું ભવિષ્યમાં હું પણ એક આર્મ ફોર્સ જોઈન કરું અને દેશની સેવા કરું. જય હિન્દ. આ જવાનો પ્રત્યે અને દેશની સેના પ્રત્યે મને ખૂબ ગર્વ અનુભવ થાય છે કે આગળ જઈને હું પણ આવી રીતે જ દેશની સેવા કરું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે અજાણ્યા દ્વારા ગૌવંશ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે. અજાણ્યો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગાય અને વાછરડાને ઘાયલ કરવામાં આવ્યું સામે આવ્યું છે. આજે બોડેલી ટાઉન અલીપુરા વિસ્તારના સામાજિક આગેવાનો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે જે બોડેલી ટાઉન અલીપુરા વિસ્તારમાં રખડતી ગાયો છે તેમના ઉપર કોઈ અજાણ્યા અસામાજિક તત્વો કોઈ ધારદાર હથિયાર કે સાધન વડે ઈજાઓ કરે છે અને આ ઘટના થોડા દિવસથી ચાલી આવે છે, જેથી ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને ગાય માતાને ઈજા કરવી એ આસ્થાને ઈજા કરવા બરાબર છે. જેથી આવા અસામાજિક તત્વોને અમે શોધી રહ્યા છીએ, તપાસ કરી રહ્યા છીએ. તેઓ મળી આવ્યેથી તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે અને આવી ઈજા થયેલ જે ગાયો છે તેમને સારવાર કરવા માટે થઈને પશુ ચિકિત્સક અલીપુરા વિસ્તારને એક યાદી પણ લખવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ. શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે સુરત પોલીસે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ કર્યો છે.
રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર છે. શહેરના સુરક્ષા વ્યવસ્થાને સુગમ બનાવવા માટે સુરત પોલીસે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ કર્યો છે. AI આધારિત કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. AI કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરાઈ રહ્યું છે. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ CCTV કેમેરા વિશાળ નેટવર્ક મારફતે તમામ ગતિવિધિઓ પર સતત અને ચાંપતી નજર રાખવામાં આવી છે. આ નેટવર્ક દ્વારા શહેરના જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં થતી નાનામાં નાની શંકાસ્પદ હિલચાલને ઝડપી લેવામાં આવે છે. સુરક્ષા વ્યવસ્થામાં આધુનિકતા લાવવા સુરત પોલીસે AI બેઝડ કેમેરાની મદદ લેવાનું શરૂ કર્યું છે.